હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આપણે લાસ્ટ જે ટોપિક હતા બે એ લીધા કે સૌથી પહેલાં તો એ વાત હતી કે આપણા સપનાઓ છે એ શા માટે પૂરા થતા નથી, એનું કારણ શું એ સમજવા માટે ભલે તમે બધું કરતા હોવ છો, અફર્મેશન ને બધું કરતા હોવ છો, પણ છતાંય તમારું સપનું પૂરું નથી થતું. તો એમાં 3 ટોપિક સમજાવ્યા હતા. મેં 3 ટોપિક વિશે વાત કરી હતી. સમજાવ્યા હતા 2. એક સેલ્ફ કોન્સેપ્ટ, મતલબ કે આપણે આપણી શું વ્યાખ્યા કરીએ છીએ, હું મારી જાતને શું માનું છું એ કહેવાય સેલ્ફ કોન્સેપ્ટ. પછી હતું સેલ્ફ ટોક, હું મારી અંદર સતત શું વાતો કરું છું, કોની જોડે ઝઘડું છું, કોની જોડે પ્રેમથી મારી મનમાં વિચારું છું, એ બધું સેલ્ફ ટોક થઈ ગયું. અને હવે એક ટોપિક કવર કરવાનો છે અને મને આશા છે કે આ 2 કોન્સેપ્ટ તમને સમજાણાય છે, સેલ્ફ કોન્સેપ્ટ અને સેલ્ફ ટોક. હવે એક ત્રીજો પોઈન્ટ છે સેલ્ફ લવ. એના માટે સૌથી પહેલાં તો હું અહીંયા તમને એક સંભળાવવા માગું છું. ગુરુ ગોરખનાથે કીધેલું છે, जिसे खुद से प्रेम नहीं वह किसी से प्रेम नहीं कर सकता. આવું ગોરખનાથ કહે છે, બરાબર. ગોરખનાથ વાણી, जो स्वयं को नहीं जानता वह झूठे संबंधों में उलझा है. आत्म प्रेम ही साधना की पहली सीढ़ी है. जो भीतर रिक्त है बाहर सिर्फ अभिनय करेगा. जब तुम अपने हो जाते हो तभी सबके हो पाते हो. આટલા શબ્દો, આટલા વાક્યોમાં તો આપણને એમ થાય બધું સમજાઈ ગયું. આપણે જો આપણી જાતને પ્રેમ ન કરી શકીએ તો આપણે બીજા કોઈને પ્રેમ ન કરી શકીએ. સેલ્ફ લવ, પોતાની જાતને પ્રેમ કરવો. પોતાની જાતને પ્રેમ કરવો મતલબ, આના ઉપર મેં આની પહેલાંય મારા ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે, સેલ્ફ લવ. પોતાની જાતને પ્રેમ કરવો મતલબ ખાલી મારી જાતને પ્રેમ કરું છું ને આઈ લવ યુ આરીસામાં જોઈને બોલવું એટલું જ નહીં. તમે જો તમારી જાતને પ્રેમ કરતા હોવ તો તમે તમારા માટે શું કરો છો, કેટલો ટાઈમ કાઢો છો, તમે તમારને પોતાની જાતને કેટલા વેલ્યુએબલ સમજો છો, તમે કેટલા મહત્ત્વના છો એ તમે ક્યારે જાણ્યું છે, તમે વિચાર્યું છે, તમે માન્યું છે કે હું ખૂબ મહત્ત્વનો વ્યક્તિ છું, અને તમારા નિર્ણયોને તમે મહત્ત્વના માન્યા છે, તમે બીજા માટે થઈને હેરાન થતા હો. સેલ્ફ લવમાં પહેલી વસ્તુ એ કે પોતાની જાતને પેડેસ્ટલ પર રાખતા શીખો. મતલબ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ, બધાયથી ઉપર હું પોતે છું, પછી બાકી બધું. જોબ મળે કે ન મળે પણ એના માટે થઈને હું મારી વેલ્યુ ડાઉન ન કરું. હું ઉપર છું, જોબ પછી આવશે. મારા સંબંધોમાં કોઈ માને ના માને તો એ સામેવાળા વ્યક્તિ માટે થઈને હું હેરાન નહીં થાઉં, હું નેગેટિવ નહીં થાઉં, હું મારી અંતરાત્માને દુઃખ નહીં પહોંચાડું. હું મહત્ત્વનો છું. મને ગમે કે ના ગમે છતાંય એને ગમે એ હું મારી આત્માને દુભાવીને કરું છું તો એ સેલ્ફ લવ નથી. જો તમને એ વસ્તુ નથી ગમતી, એમાં તમારી આત્મા દુભાય છે તો ના પાડતા શીખો. એ વ્યક્તિ તમારા માટે મહત્ત્વનું, પછી પહેલાં તમે ખુદ એટલા મહત્ત્વના છો. પોતાની જાતને એ લેવલે રાખતા શીખો કે આજુબાજુની પરિસ્થિતિ જોઈને હેરાન થવા માંડો ને એમાં તમે દુઃખી થવા માંડો તો તમે એ સેલ્ફ લવ પ્રેક્ટિસ જ નથી. સેલ્ફ લવ એટલે એક તો પોતાની મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી બધે પોતાની જાતને રક્ષણ કરવું, પોતાની જાતને એમ્પાવર કરવું, એ સેલ્ફ લવ કહેવાય. મેન્ટલી એટલે માઇન્ડથી, તમારે મનથી પોતાની જાતને ઉપર માનવાની છે. કોઈ પણ પરિસ્થિતિથી ઉપર હું છું. આ પરિસ્થિતિ હું ધારું ત્યારે બદલી જાય છે. આ પરિસ્થિતિ મને હેરાન ન કરી શકે. આ પરિસ્થિતિને લીધે હું દુઃખી ના થાઉં, હું હારી ન જાઉં, હું એ જગ્યાએ ના પહોંચું કે આના કરતાં તો મરી જવું સારું આ પરિસ્થિતિને લીધે. આ કહેવાય સેલ્ફ લવ. હું મહત્ત્વનો છું, પરિસ્થિતિ મહત્ત્વની નથી. કોઈ પણ વ્યક્તિ કરતાં, કોઈ પણ વ્યક્તિની ઈચ્છાઓ કરતાં મારી ઈચ્છાઓ મહત્ત્વની છે. મારું મન મારી અને હું એના માટે કાંઈ પણ કરું તો એનું કોઈ વેલ્યુ જ નથી. તો એના કરતાં પોતાની જાતને ઉપર રાખો, એ વ્યક્તિ તમને આપોઆપ ઉપર સમજશે. તમે જ્યારે તમારી વેલ્યુ ડાઉન કરો છો ને ત્યારે સામેવાળું પણ એ જ રિફ્લેક્ટ કરશે, એ પણ તમારી વેલ્યુ ડાઉન કરશે. આ મેન્ટલી કહેવાય. ઇમોશનલી તો તમારા ઇમોશન્સને પકડતા શીખો કે નેગેટિવ ઇમોશન્સ છે, મતલબ દુઃખ લાગવું, ગુસ્સો આવવો, ઈર્ષા ફીલ થવી, આ બધા ઇમોશન્સ છે એ નેગેટિવ છે, નીચલા લેવલના છે. પ્રેમ છે, ખુશી છે, આનંદ છે,
બીજા માટે ટૂંકમાં સારું અનુભવવું, ખુશ થવું, એ બધાય હાઈ લેવલના ઇમોશન્સ છે. તો આપણે સેલ્ફ લવ કરતા હોઈએ ને ત્યારે આપણે હાઈ લેવલના ઇમોશન્સમાં રહેવાની કોશિશ કરવાની. કોઈની ઈર્ષામાં, કોઈએ શું કીધું, દુઃખ લગાડવું, એ બધું નીકળી જાય. આ ઇમોશનલી આપણે આપણી જાતનું રક્ષણ કરવાનું હોય છે. આ સેલ્ફ લવમાં આવે છે. અને ફિઝિકલી એટલે સારું ખાવાનું ખાવું, સ્કિન કેર કરવી, હેર કેર કરવી, એક્સરસાઇઝ કરવી, મેડિટેશન કરવું, યોગા કરવા, આ બધું છે એ ફિઝિકલ હેલ્થમાં આવી જાય. તમે તમારી હેલ્થ માટે, તમારા માટે ટાઈમ કાઢો બધી રીતે. મેન્ટલી ફિટ થવા માટે, ઇમોશનલી ફિટ થવા માટે, ફિઝિકલી ફિટ થવા માટે તમે તમારી માટે ટાઈમ કાઢો. જ્યારે તમે તમારી જાતને ઉપર રાખતા શીખી ગયા ને તે દિવસે બધું જ તમે ધારશો ને એવું થશે. હમણાં મારું તો જો કે માઇન્ડ જ એવું થઈ ગયું, મને વિચાર થાય છે કે કેમ આટલું સરસ માઇન્ડ, આટલું કંટ્રોલમાં. હું એક વિચાર કરું ને તરત જ બીજો વિચાર એવો આવે કે આ વિચાર મને કાંઈ કામનો છે, કે હું આમાં ખોટી મારી એનર્જી વેસ્ટ જ કરું છું. તો મારે જો આ વિચાર મને કાંઈ કામનો નથી તો એમાં મારે એનર્જી વેસ્ટ કરીને કરવાની શું? એ વિચારને કરીને કરવાનો શું? એ વિચારે મારી એનર્જી જ ખાય છે. તો હું મારી એનર્જીને વેસ્ટ નથી કરવી, મારે વધારવી છે. તો મારા વિચારો, મારી જાત પ્રત્યેનું મારું એ ફોકસ હોય છે કે હું મારી એનર્જી સતત વધારું. અને મને એના એટલા સરસ રિઝલ્ટ મળ્યા છે ને હમણાં 2-3 દિવસમાં. બધું કહી ન શકાતું હોય. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર બધું આપણે શેર ન કરી શકીએ. પાછું આ એવું નથી કે હું અજાણ્યા લોકો વચારે મારું આ ચેનલ છે. મારા સગાવાલા પણ આમાં છે, મને ઘણા બધા ઓળખે છે પર્સનલી, ઘરથી, સંબંધોથી, બધી રીતે. તો બધું હું શેર ન કરી શકતી હોઉં. પણ એક પ્રોગ્રામ એવો થયો કે જે દર વર્ષે મારે હેરાન થવાનું હોય છે, અને દર વર્ષે એ હોય છે ને એમાં મારે જવું જ પડે છે, અને વરસાદને લીધે હેરાન થાઉં છું. આ વખતે એ હતો જ, એ નક્કી જ હોય છે. તો આ વખતે મેં વિચારી લીધું કે આ પ્રોગ્રામ થશે નહીં, મતલબ એ ટૂંકમાં થશે જેમાં મારે હેરાન ન થવાનું હોય, બહુ મોટા પાયે નહીં થાય જેથી કરીને હું હેરાન ન થાઉં. બસ સામાન્ય થશે અને પછી આવતી રહેવાનું છે. આટલું મેં વિચારી લીધું. પછી જ્યારે પણ એના વિશે વિચાર આવે ને એટલે ત્યાં જઈને હું આમ કહીશ કે મારે ગારો છે ને આ છે ને તે છે ને, એ વિચારવાનું મેં બંધ કરી દીધું. જ્યારે એવો વિચાર આવે કે અહીંયા જઈશ પછી આમ થશે ને આટલો મોટો પ્રોગ્રામ હશે ને આમ હશે ને તેમ હશે, બધું વિચારવાનું બંધ કરી દીધું. જ્યારે પણ એવો વિચાર આવે ને 2 મિનિટ વિચારવું, એવું નથી કે આવતું હોય, પછી અચાનક જ યાદ આવે કે એ કંઈ થવાનું જ નથી. તો પછી મારે એવું વિચારીને શું કરવાનું? હું એને આમ જવાબ દઈશ કે ઓલો જવાબ દઈશ કે પેલું થશે, આમ થશે, તેમ થશે. થવાનું જ નથી તો શું જવાબ દેવાનો એમ. અને ખરેખર એવું બન્યું, જે દિવસે હું ત્યાં ગઈ તે દિવસે સાવ ટૂંકમાં બધું પતી ગયું અને કલાકમાં પાછી. કાંઈ થયું જ નહીં. આ પેલું બીજાનું હતું, આખું ઇવેન્ટ બીજાનું જ હોય છે. મારે જવું પડે એમ હોય છે દર વર્ષે, એટલે હું જાઉં છું. બીજું, અમારે પ્રોગ્રામ હોય સ્કૂલમાં, પ્રવેશ ઉત્સવ જેને કહીએ એ. આગલે દિવસે ખબર પડી કે બહુ જિલ્લા કલેક્ટર આવવાના ના તે બધું. તો મેં તો ત્યારે જ નક્કી, મારા પ્રિન્સિપાલ બિચારા હેરાન થતા હતા, ટેન્શન લેતા હતા, પણ મેં તે દિવસે જ નક્કી કરી લીધું હતું. જ્યારે મને ફોન આવ્યો રાતે પ્રિન્સિપાલનો કે વહેલું પહોંચવાનું છે, આવવાના છે, રૂટ આખો બદલ્યો છે, જે આવવાના હતા એ નથી આવવાના, એની જગ્યાએ કલેક્ટર આવવાના છે. તો મેં એટલું જ ત્યારે જ વિચારી લીધું કે નહીં આવે. વરસાદ આવવાનો છે અને પ્રોગ્રામ તો ટૂંકમાં પતવાનો છે. કાંઈ ખોચરા નીકળવાના નથી, કાંઈ જવાબ દેવાના નથી, કોઈ કાંઈ પૂછવાનું નથી, પ્રોગ્રામ પૂરો થઈ જવાનો છે. બસ આ મેન્ટાલિટી લઈ અને હું સૂઈ ગઈ રાતે. સવારે વહેલી ઉઠી ગઈ, તૈયાર થઈ, સ્કૂલમાં પહોંચી. બેન ટેન્શન લેતા હતા, મેં એને 4-5 વાર કહી દીધું કે બેન નો ટેન્શન, કાંઈ થવાનું નથી, બરાબર. એમને એમ થતું હતું કે ઓચિંતાનું કેમ રૂટ ચેન્જ થયું ને, ઓચિંતાનું કેમ આમ થયું, પણ મને એવું કંઈ નહોતું થતું. ખરેખર એવું જ થયું. વાટ જોઈ 10 વાગ્યાની વાત હતી, 11-11:30 થયા, વરસાદ આવ્યો. અને પછી સમાચાર મળ્યા કે નહીં આવે, તમે તમારી રીતે પ્રોગ્રામ કરી લ્યો ને પતાવી લ્યો. અડધી કલાકમાં પ્રોગ્રામ થઈ ગયો ને પતી ગયું, કામ પતી ગયું. જેમ ધાર્યું તેમ થઈ ગયું. બીજા બધાય ભલે ને ગમે એવું ધાર્યું હોય, પણ મને ખબર છે કે મેં ધાર્યું છે ને એ થશે. મારી એક સ્કૂલ નહોતી, અમે 2 સ્કૂલનું કામ હતું ભેગું. તો એના શિક્ષકોએ એવું જ ધાર્યું હશે, એટલા જ ટેન્શનમાં હતા, બધા એવી જ તૈયારી કરતા હતા. પણ એક જ વસ્તુ પર હું ટકીને ઊભી હતી.
અને મેં ત્યાં 2-4 જણાને કીધું કે હું કરવા ટેન્શન લ્યો, કાંઈ થવાનું નથી. અને ન એ બધા એમ કહેતા આવડી તૈયારી કરીને વરસાદ આવ્યો. તો મેં એ કીધું પોઝિટિવ વિચારો, વરસાદ આવ્યો તો આપણા માટે બેસ્ટ વસ્તુ છે. કોઈ આવે જ નહીં, કોઈ તમને કાંઈ પૂછે જ નહીં, કાંઈ ઓલું ખોલો ને ઓલું લાવો ને આ કેમ આમ નથી ને ઓમ નથી ને કાંઈ ટેન્શન જ નહીં ને. આપણે જાણ કે પર્સનલી સ્કૂલનો પ્રોગ્રામ આપણે એકલા કરતા હોય એ રીતે થઈ ગયો પ્રોગ્રામ, કામ પતી ગયું. થોડાક હેરાન થયા, વરસાદ આવ્યો એટલે તૈયારી કરી એ થોડીક માથે પડી, પણ હું કહું એ વસૂલ છે. એ બધું વસૂલ છે આપણા માટે, કે આપણે કંઈ જવાબ ના દેવા પડ્યા. હા હો સાચું ખોટું કંઈ કરવું જ ના પડે. આ રીતે લેતા શીખવું પડે આપણે, કે બારે ગમે એ દેખાતું હોય, બારે તો ફૂલ તૈયારી જ દેખાતી હતી, એમ બારે ગમે એ દેખાતું હોય, પણ અંદર શું ચાલે છે. અને મેં મારી જાતને ઉપર રાખેલી છે કે હું ધારું ને એ તો થાય જ, મને એમ જ થશે. આજ જ એક પ્રોબ્લેમ સોલ્વ કરીને એવી એમાંય મેં ધારી જ લીધું હતું કે હું એને કહીશ ને એટલે એ માની જશે, અને થઈ ગયું કામ મારું. કારણ કે હું એ વિચાર્યા પછીનું આગળ કાંઈ વિચારું જ નહીં, કે મારે એને આમ કહેવું જોશે, કે આમ મનાવવી જોશે, કે પેલું કરવું જોશે, કે એ બધું મૂકી દીધું. સ્ટોપ. મેં એક વસ્તુ નક્કી કરી લીધી, થઈ ગયું છે, કે માની ગઈ છે તો માની ગઈ છે, પછી હવે શું વિચારવાનું હોય. બસ આ શીખવાનું છે તમારે. અને એના માટે પહેલાં પોતાની જાતને મહત્ત્વ આપતા શીખો, કે હું ધારું એ થાય છે. હું ઉપરના લેવલે હું છું, સૌથી પહેલાં હું છું. પરિસ્થિતિ મારી આજુબાજુમાં બનશે અને હું ધારીશ એવી જ બનશે. હું મહત્ત્વનો છું. હું મારી અંદર ઉતરું, હું મારી જાતને એટલો પાવરફુલ બનાવું કે જેથી બારે એનું રિઝલ્ટ મને હું ધારું એવું મળે. હું તો એમ કહું કે જેને વજન ઉતારવો છે ને, જસ્ટ દરરોજ ખાલી એટલું વિઝ્યુઅલાઇઝ ને બોલતા શીખો, વિઝ્યુઅલાઇઝ કરતા શીખો, ખાલી આંખો બંધ કરીને, કે મારો દરેક સેલ છે ને મને સાંભળે છે. મારી બોડીનું એક એક પાર્ટ, એક એક સેલ, નાનામાં નાનો કણ છે, એ મને સાંભળે છે અને એ રીતે ગોઠવાય છે, એ રીતે હેન્ડલ થાય છે, અને એ રીતે મારું બોડી બને છે. અને 15 દિવસ તમે ખાલી આટલું કરશો ને, એનું રિઝલ્ટ તમને કોઈ એક્સરસાઇઝ વગર મળશે, કોઈ પણ એક્સરસાઇઝ વગર. પણ મક્કમતાથી કરવાનું છે. અરીસામાં જોઈને વિચારવા નથી ફાંદો નીકળી ગયો છે તો કેમ ઉતરશે ને અહીંયા જાય ઓલું છે ને તે છે, નહીં. અને હા, પોતાના માટે ટાઈમ કાઢવો એ ખૂબ મહત્ત્વનું છે. સેલ્ફ લવ ત્યાંથી ચાલુ થાય છે કે તમે તમારી કેર કરો, પોતાની કેર કરો. જો તમે તમારા નથી તો તમે કોઈના નથી. અને જે પોતાને મળી ગયા ને, એ પોતાને પામી ગયા, પોતાના થઈ ગયા, એ બધાના થઈ ગયા. આવું ગુરુનાથે કીધું છે, બરાબર. તમે તમારા જ નથી, તમને તમારી જાત માટે ટાઈમે જમતા નથી, તમારી હેલ્થની કેર કરતા નથી, તમે સારું ખાતા નથી, તમે ઊંઘ બરોબર લેતા નથી, તમે મેડિટેશન કરતા નથી, યોગા કરતા નથી, તો તમે શું કરી શકશો? તમે વિચાર કરો. હું કહું કોઈ એક્ઝામની તૈયારી કરતું હોય છે એને વાંચવાનું હોય, પણ જે માણસે, ઘણા બધા છોકરા છે જે આ સાંભળશે ને તૈયારી કરતા હશે, 1 કલાક જો તમે મેડિટેશન, સૂર્ય નમસ્કાર, આવી બધી વસ્તુઓને આપો ને, અફર્મેશન, પછી તમને એમ થાય કે મેં 1 કલાક ઓછું વાંચ્યું, પણ એ 1 કલાક તમને વસૂલ થવાની છે. આ નક્કી છે. આ વસ્તુ તમારો કોન્ફિડન્સ વધારી દેશે. એટલે પહેલાં એ શીખો. પહેલાં પોતાનું, આખા ઘરના કામ કરવા કરતાં પહેલાં પોતાનું કરો. પછી તમે જ્યારે ઘરમાં આમ એ પોતાનું, મતલબ તમે આમ યુદ્ધમાં ઉતરવાના હો ને, સજ્જ ના સૈનિકો થઈ જાય બધા હથિયારો લઈને, એમ મેડિટેશન કરો, અફર્મેશન કરો, એક્સરસાઇઝ કરો, એટલે તમે સજ્જ થઈ ગયા. પછી તમે જંગ જીતીને આવવાના છો આખા દિવસની. તમારા ધાયરા બધા કામ પૂરા કરીને આવવાના છો તમે. પણ એના માટે પહેલાં સજ્જ તો થવું પડશે. એ જ છે સેલ્ફ લવ, કે પોતાની જાતને તૈયાર કરો, પોતાને પહેલાં રાખો, પછી બાકી બધું, બધી વસ્તુ પછી. ઊંઘે હું તો કહું પછી. પહેલાં હું મારા માટે તૈયારી કરીશ, પહેલાં હું મેડિટેશન કરીશ, અફર્મેશન કરીશ, હું આ વિડીયો સાંભળીશ, હું વાંચીશ, હું મારી જાતને ઓળખીશ, પછી બાકી બધું. મારું રેગ્યુલર નિયમ છે, વહેલું થાય કે મોડું થાય. મોડું થાય તો 20 મિનિટની જગ્યાએ 10 મિનિટ કરવાનું, અડધું ચક્રા કરવાનું, એનું પૂરું નહીં કરવાનું, પણ કરવાનું એ મહત્ત્વનું છે.
મારા માટે હું 10 મિનિટ કાઢીશ જ. 5 સૂર્ય નમસ્કાર કરવાના 10ને બદલે, પણ હું કરીશ. અત્યારે ના થયું તો દિવસમાં ગમે ત્યારે ટાઈમ કાઢીશ, પણ હું કરીશ. બીજું ગમે એ કામ મૂકી દઈશ. ઘણા બધા કામો મૂકીને પણ મારું આ પહેલાં કરતી હોઉં. કેમ કે મેં મારી જાતને પેડેસ્ટલ ઉપર, એટલે કે મહત્ત્વની સમજી છે, ઉપર રાખી છે. પછી મારી પરિસ્થિતિ, પછી મારું ઘર, પછી મારા બાળકો, પછી મારા હસબન્ડ, મારી જોબ, બધું પછી. પહેલાં હું. અને હું એકદમ કમ્પ્લીટ હઈશ ને ત્યારે પછીનું બધું કરેક્ટ જ થશે, કમ્પ્લીટ જ થશે. આ તો કર્યા રાખે કામ, અને પછી એમ થાય મારા માટે મારાથી કંઈ નથી થતું, આપણે જ બધા માટે હેરાન થાય ને કોઈ આપણા માટે કંઈ. પણ તમે તો કરો તમારા માટે. તમે શું કરો છો? તો કોક તમારા માટે કરશે. તમે પહેલાં તમારા માટે કરો. તમે પહેલાં તમારા થાવ. પોતાની અંદર ઉતરો, પોતાની ખોજ કરો. તમને શું ગમે છે? તમે ક્યાં અટકો છો? તમે ક્યાં નેગેટિવ વિચારો છો? મનોમંથન કરો. કોઈક દિવસ 5 મિનિટ બેસો. આ તો બેસે તો મોબાઈલ લઈને બેસો, રીલ્સ જોવાના આન તેન બધું મૂકી દો. કોઈ વારંવાર પૂછો. હું કેમ પૂછું મારી જાતને કે આ વિચાર કરવાથી મને કાંઈ ફાયદો છે? આ રીલ્સ જોવાથી મને કાંઈ ફાયદો છે? આટલી વાર મોબાઈલ લઈને બેસીશ તો શું ફાયદો થશે મને? હા, હું સાંભળું રેગ્યુલર, મને ફાયદો થઈ વસ્તુ હું સાંભળું. જો નેવિલ ગુદાર્ડની બધી બુકના જે લેક્ચર આવે છે હું સાંભળું છું. એનાથી મને ઘણું બધું નોલેજ મળે છે, ફાયદો થાય છે એટલે. પણ હું એવા સમાચાર, એવી કોઈ રીલ્સ, કોઈ વસ્તુ નથી જોતી. શું કરવાનું જોઈને? દુનિયા આપણને જોશે, આપણે દુનિયાને જોવાની જ નથી. મારું એવું માનવાનું છે. પોતાની જાતને ઉપર રાખતા શીખો. આ છે સેલ્ફ લવ. બધી રીતે, મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી. પોતાના માટે ટાઈમ કાઢો. તમારા ઇમોશન્સને પકડો. ખુશ થતા શીખો. તમને વાતાવરણ નથી ગમતું તો થોડીક વાર બહાર જઈ આવો. એમાં પડ્યા ના રહ્યો. બરાબર? કેર કરો, સ્કિન કેર કરો, હેર કેર કરો, એક્સરસાઇઝ કરો, વોકિંગ કરો. પોતાના માટે ટાઈમ આપો. કોઈ પણ પરિસ્થિતિ ગમે એવી ખરાબ હોય, પણ મારા માટે હું કરીશ. આટલી વસ્તુ નક્કી કરી લેવાની છે. અને આઈ એમ ધી કિંગ એવી પેલી શું કહેવાય મેન્ટાલિટી રાખો કે મારી દરેક પરિસ્થિતિમાં કોઈ પણ મારા જીવનનો રાજા હું છું. મારા જીવનની રાણી હું છું. હું કામ કરું ને એમ જ થાય. આ સેલ્ફ લવમાં આવશે. અને બીજું એક વસ્તુ એ યાદ રાખવાની છે કે યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો. તમે જ કરતા ધરતા છો. તમારા જીવનના જેવું જીવન ધારો એવું તમે કરી શકો છો. તમે ભગવાન છો તમારા જીવનના. કૃષ્ણ પરમાત્માના શબ્દો યાદ રાખવાના કાયમી કે હું પૃથ્વીના કણે કણમાં, જીવે જીવમાં, દરેક જગ્યાએ હું વસું છું. તો એ જો દરેક જગ્યાએ હોય તો એ મારી અંદર પણ છે. અને એ મારી અંદર હોય તો મારી અંદર કેટલો પાવર છે. એ પાવરને તમે બહુ શું કહેવાય નિગ્લેક્ટ કરો છો. મહત્વ જ નથી આપતા. કેટલો પાવર છે વિચાર તો કરો. એણે કહી દીધું કે હું તારી અંદર વસેલો છું, તો કેટલો પાવર હશે. અને આપણે એ પાવરને નિગ્લેક્ટ કરીએ છીએ. બોલો, આપણે બારે ફાફા મારીએ છીએ. અંદર ઉતરો, જોવો, પ્રેક્ટિસમાં મૂકો દરેક વસ્તુ. નાની નાની વસ્તુ ઉપર પ્રેક્ટિસ કરતાં શીખો, જેથી તમને તમારા પાવરનો અહેસાસ થશે, વિશ્વાસ આવશે. અને વારંવાર પોતાની જાતને યાદ કરાવો કે આઈ એમ ધી ક્રિએટર. હું જ કરતા ધરતા છું. હું મારું જીવન ધારું એવું બનાવી શકું છું, કારણ કે સૌથી ઉપર હું છું. અને ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ના બનો. બી અ ડુઅરર. કરનારા બનો. કરો, જે કહું છું એ બધું કરો. પ્રેક્ટિકલી કરો. સતત મગજમાં ફેરવો મારા શબ્દોને, મારી વાતોને. અને જોજો એ પાવર જાગશે. જરૂર જાગશે. તો મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તો તમને જરૂર પસંદ આવ્યો છે. તમને તમારી પાવર સમજાણી છે. અને પસંદ આવ્યો હોય તો તમે શેર તો જરૂર કરવાના જ છો. શેર કરો, લાઈક કરો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ કરો કે તમને કેવી મજા આવી વિડીયો સાંભળીને, શું સમજાણું. તમારે જે સમજવું હોય ટોપિક વિશે કોમેન્ટ કરો. તમને કેવા લાગે છે વિડીયો. તમારા કોમેન્ટ વાંચવા મને ખૂબ જ ગમે છે. એમનો જવાબ દેવો પણ મને ખૂબ જ ગમે છે. અને મને એન્કરેજમેન્ટ મળે છે વધારે વિડીયો બનાવવા માટે.
થેન્ક યુ.